तरफ લઈ જાય તેનું નામ ગુરુ। એવા ગુરુને નમસ્કાર કર્યા, કારણ કે ગુરુ આપણે ત્યાં લખ્યું છે, ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવંતા દેવ। ભલે ગુરુ ગાંડો છે, ગુરુ મૂંગો છે, પણ છતાં એ દેવોનો દેવ છે। ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવંતા દેવ। शिष्य तो है शान है तो कर सदगुरु की से। हे शिष्य तने समझण होय तो तू तारा गुरु ની સેવા કર। જે લઘુ નથી તે ગુરુ, જેનામાં નાનક નથી એ પોતાના જેવો જ બનાવે છે। વિચાર કરો, पारस और संत में बड़ो अंतरो जान। पारस और संत में बड़ो अंतरो जान। पारसमणि અને સંતમાં શું ફેર? તો કે પારસમણિ લોહે કો કંચન કરે, સંત કરે આપ સમાન। મહારાષ્ટ્રના રોહા ગામની અંદર જન્મેલા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આજે ગામડે ગામડે પોતાના જેવા શાસ્ત્રીઓ ઉત્પન્ન કર્યા છે। વિચાર તો કરો, એનું જ ફળ હું તમારી સામે બેઠો છું। સંત કરે આપ સમાન। સંત હોય ને એ પોતાની જેવો જ બીજો ઉત્પન્ન કરે છે। એટલે હે વડીલો, એટલા માટે ગુરુને નમસ્કાર। જીવતા હશે તો પ્રેમથી નમસ્કાર કરશું આપણે, નહીતર માનસિક રીતે ગુરુને પ્રણામ કરીએ। એટલા માટે શ્રુતિએ શ્લોક કહ્યો છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ। એટલા માટે આપણી ત્યાં ગુરુ પરંપરા નિર્માણ થઈ છે કે ગુરુ જીવનમાં જોઈએ। ગુરુ આપણને દિશા બતાવે છે, ગુરુ આપણને જીવન બતાવે છે। બાપ આવા ગુરુજીનો મહિમા બતાવ્યો છે। અને ત્યારબાદ હવે ભગવાન સીતારામને નમસ્કાર કર્યા, માં ભવાની નમસ્કાર કર્યા કે હે માં, તમે જ આ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળા, તમે જ આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાવાળા, આપને નમસ્કાર છે। ત્યારબાદ સૌની નમસ્કાર કર્યા છે, બધાને નમસ્કાર કર્યા। અને પછી ચોખવટ કરી છે કે મેં મારી મતિ પ્રમાણે રામાયણ લખી છે, તમે એની અંદરથી કોઈ પણ જાતની ખોટ કાઢશો નહીં। ઘણા જો, નહીતર માણસની દ્રષ્ટિ એક આવશે ને એના ભાવ થશે, વાહ સરસ। એટલે હંમેશા સદગુણની આંખ ખોલી રાખો બાપ। આ બધામાંથી સદગુણ જુઓ। આ યુવાનોએ જે કાંઈ સેવા કરી, આ યુવાનો જે તન મન ધનથી મહેનત કરે છે, એને પીઠ થાબડો, એને સારા વિચારો આપો, એને હિંમત આપો કે વાહ વાહ। જ્યારે જ્યારે કામ પડે, અરવિંદભાઈ અમને કહેજો, કિરીટભાઈ અમને કહેજો, હે દાદા અમને કહેજો। મારું કહેવાનો તો સદગુણની આંખ ખુલી રાખો। અહીંયા આવ્યા પછી કોઈના અવગુણ ન જો, બસ સદગુણ જોવો કે વાહ ભાઈ વાહ, બહુ સરસ। ગામમાં એક સંત આવ્યા પછી ચોરે ગામને બોલાવ્યું, 5 મીટર સફેદનું ચોરસ સફેદ કાપડનો ટુકડો બાંધ્યો, એક ખૂણા ઉપર કાળું ટપકું કર્યું, પછી પૂછ્યું, એ વડીલો અહીંયા આવો, અહીંયા આવો, આ તમને કાપડમાં કાંઈ દેખાય છે? વડીલો આવ્યા ને કહેવા લાગ્યા, બાપુ બહુ સારું હો, ચોરણી કડિયું થાય એવું છે, બહુ સારું કાપડ, પણ જુઓ કાળું ટપકું છે। સંતે કહ્યું, તમે જાઓ। બહેનોને બોલાવ્યા, માતાઓ આવો, આ સફેદ કાપડમાં તમને કાંઈ દેખાય છે? બાપુ બહુ સારું, ગોદડે ખોલ્યું થાય એમ છે, કાળું ટપકું છે। યુવાનોને બોલાવ્યા, યુવાન બહેનોને બોલાવ્યા, બસ બધાએ એક જ વાત કરી, કાળું ટપકું છે, કાળું ટપકું છે। પણ એણે પોણા ભાગની સફેદાઈ છે એ ન જોયું, સ્વચ્છતા છે એ ન જોયું, બસ બધાને કાળું ટપકું પાણી આપે કે ફોતરા વાળું આપે છે, પણ તમારે હાડલાનો શેડો આડો રાખો, બીજું વિચાર કરો। આપણે બસ દુનિયાના અવગુણ જ જોઈએ, ક્યારે સદગુણ નહીં જોવાનો।
એટલે હે વડીલો, આજે આપણો બીજો દિવસ. શ્રોતાજનો, આપણે ક્યારેય કોઈના વીક પોઈન્ટ નહીં જોઈએ અને હંમેશા સદગુણ જ જોશું. એટલા માટે સદગુણને આપણે હંમેશા સરાહવા જોઈએ કે જેનામાં ગુણ છે એનું સન્માન કરવું જોઈએ. બાપ, જેનામાં દાતારીનો ગુણ છે, જેનામાં કઈ દાન આપવાના ગુણ છે, જેના કઈ સેવા કરવાના ગુણ છે, અરે બાપ જેનામાં પરોપકારના ગુણ છે, અરે જેનામાં કંઈક કોકનું સારું કરવાના ગુણ છે, એને આપણે નમસ્કાર કરવા જોઈએ, એનું આપણે સન્માન કરવું જોઈએ. એટલા માટે અહીંયા આપણે પ્રેમને ભાવપૂર્વક આપણા અહીંયા જે કાંઈ આયોજન છે એ આયોજનમાં સન્માન આ બધા વડીલોનું કરી લઈએ અને પછી જ કથાને આગળ ચલાવીએ. ધન્યવાદ. તો ચાલો આપણે સન્માન કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી વિરામ કથાને લઈએ છીએ. રામચંદ્ર ભગવાન આમ નહીં ચાલે. બરાબર જેટલા જીવતા હોય બધા જે બોલો, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ધન્યવાદ. જય શ્રી રામ. આ વાક્ય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે 9 દિવસીય રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. તેના બીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. આ તપોભૂમિમાં રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો. તપોભૂમિ એટલા માટે કહું છું કે અહીંયા ગોપાલદાસજી બાપુ જેવા અનેક સંતો અહીંયા તપ કરી ગયા છે. પરમ પૂજ્ય નિર્દોષાનંદ સરસ્વતીજી એ પોતાનું તપશ્ચર્યા અહીં કરી છે. અને હાલમાં આપણા છગન દાદા છગનભાઈ ઝડપિયા આ મંદિર આ આશ્રમની સેવા કરી રહ્યા છે. એમને પણ આપણે ધન્યવાદ આપીએ. ગઈકાલે એક દુર્ઘટના ઘટી ગઈ છે, યાદ આવે છે, પછી હું માઇક છે ભાઈ કિરીટભાઈને આપીશ. 81 વર્ષમાં ભયાનક ભૂકંપ, 81 વર્ષ પછી ભયાનક ભૂકંપ છે એ નેપાળની અંદર આવ્યો અને 7.9 તીવ્રતાનો આવ્યો. અને એની અંદર છેલ્લામાં છેલ્લી માહિતી મુજબ 1500 લોકો તો મરી ગયા છે ને હજારો દટાઈ ગયા છે. આ ભારતના 19 રાજ્યોમાં તેની અસર થઈ છે. વધારેમાં વધારે બિહારમાં તેની અસર થઈ અને 49 લોકો છે ત્યાં મૃત્યુ પામ્યા છે. આનું દુઃખ છે પરમ પૂજ્ય મોરારી બાપુએ પણ વ્યક્ત કર્યું છે. આપણા દેશના વડાપ્રધાન છે એમણે પણ એના કોષમાંથી એને જેટલી જરૂરિયાત હોય જરૂરિયાત પૂરી પાડવા માટે પણ એ રાજ્યને ઓફર પોતે કરી છે. મોરારીદાસ બાપુએ 51 લાખ રૂપિયાની સહાય આ નેપાળના રાજાઓને પણ એને કરી છે, નેપાળ રાજ્યને. એને પણ ધન્યવાદ. 9 માળનો એક મિનારો છે ને કરોડો ભૂસ કરીને તૂટી પડ્યો. 9 માળનો મિનારો, એની અંદર 400 માણસો છે ને એ દટાઈ પડ્યા. આપણે કાંઈ ન કરી શકીએ તો એમના આત્માઓનો જે મૃતાત્માઓ છે એમને ભગવાન રામચંદ્રજી, વાંક્ય હનુમાનજી બાપા અને એને આત્માઓને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. જય સિયારામ. હવે હું માઇક છે એ આપણે કિરીટભાઈ ગોધાણીને આપું છું. સન્માન વિધિ તેઓ કરાવશે. આપણે જે આ કાર્યક્રમ વાસ્તવિક માણી રહ્યા છીએ એ કાર્યક્રમમાં આપણે જે આ મંદિરનું નવનિર્માણ કર્યું છે એના સહયોગી દાતાઓને પણ આપણે સન્માનવા છે. અને 3 દિવસનો જે આપણે આ યજ્ઞ કર્યો છે, યજ્ઞના મુખ્ય પાટલાથી માંડી પેટા પાટલાઓ અને મુખ્ય ધજાથી માંડી અને આરતી સુધીવાના દાતાઓનું આજે આપણે સન્માન કરવાનું છે. અને આ દરેકનું સન્માન અહીં વ્યાસપીઠ ઉપરથી થશે. પ્રથમ સંજયભાઈ તેને ફુલહાર પહેરાવશે. ત્યારબાદ આપણે જે અહીં મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે એની યાદગીરી રૂપે એની તસવીર ભેટ આપશે. તો હું મૂર્તિના દાતા એવા શ્રી કાળુભાઈ નાગજીભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ. સાથે રવજીભાઈ નાગજીભાઈ એટલે કે શાંતિભાઈ રવજીભાઈ અને મનુભાઈ રવજીભાઈ પણ સાથે આવશે. અને સગનભાઈ નાગજીભાઈ ઇટાલિયા, આ દરેકને વિનંતી કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવે અને આ સન્માનને વ્યાસપીઠ ઉપરથી સ્વીકારે. ભાઈ શ્રી કાળુભાઈ નાગજીભાઈ ઇટાલિયા, શાંતિભાઈ રવજીભાઈ અને મનુભાઈ રવજીભાઈ અને સગનભાઈ નાગજીભાઈ ઇટાલિયા, આ દરેકને વિનંતી કે તેઓ અહીં આપણા મુખ્ય વક્તા એવા શ્રી સંજય બાપુના હસ્તે વ્યાસપીઠ ઉપરથી આ સન્માનને સ્વીકાર કરશે. પ્રથમ ફૂલહાર, ત્યારબાદ તસવીર આપીને સન્માન કરશે. થોડી ઝડપ રાખજો. ત્યારબાદ મુખ્ય યજ્ઞકુંડના દાતા
અરવિંદભાઈ મનુભાઈ મેઘજીભાઈ બેલડિયાને વિનંતી કે તેઓ પણ થોડાક સ્ટેજની નજીક આવતા રહે. આ સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. પ્રથમ ફૂલહાર, ત્યારબાદ તસવીર. આ સન્માનને ફરી આપણે તાળીઓથી વધાવીએ. આજે હું નામ બોલ્યો એ મૂર્તિના દાતા છે. આ બધા જ દાતાઓનો આપણે ફરીવાર તાળીઓના ગડગડાટથી તેનું સન્માન કરશું. હવે યજ્ઞકુંડના મુખ્ય પાટલાના દાતા એવા શ્રી અરવિંદભાઈ મનુભાઈ મેઘજીભાઈ બેલડિયા ને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ ઉપરથી આ સન્માનને સ્વીકારે. ભાઈ શ્રી અરવિંદભાઈ મનુભાઈ એ ન હોય તો મનુભાઈ મેઘજીભાઈને વિનંતી થોડી ઝડપ રાખે. સારું, અને પછી લઈ લઈશું. તો કલશના દાતા શ્રી ઘનશ્યામભાઈ પોપટભાઈ મેઘજીભાઈને વિનંતી, ઘનશ્યામભાઈને વિનંતી કે તેઓ અહીં અમારો સન્માનનો સ્વીકાર કરે. ઘનશ્યામભાઈ પોપટભાઈ મુખ્ય ધજા જેને ચડાવી છે મુખ્ય ધજા જે ચડાવી છે એને વિનંતી કે જંતીભાઈ ગણેશભાઈ, એ ન હોય તો ગણેશભાઈ ઓધાભાઈને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ ઉપરથી અમારા સન્માનનો સ્વીકાર કરે. પ્રથમ ફૂલહાર, ત્યારબાદ તસવીરથી સન્માનિત કરશે સંજય બાપુ. મુખ્ય ધજા જેને ચડાવી છે એનું સન્માન થાય છે તેને આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પ્રથમ આરતી જેને ઉતારી છે એવા રાજુભાઈ ઠાકરસિંહભાઈ ઝડફિયા અને ઘનશ્યામભાઈ વાલજીભાઈ ઝડફિયા, આ બંને મિત્રોએ પ્રથમ સંયુક્ત આરતી ઉતારી છે. તો તેને વિનંતી કે તે અમારું અહીં વ્યાસપીઠ ઉપરથી સન્માનનો સ્વીકાર કરે. ભાઈ શ્રી રાજુભાઈ ઠાકરસિંહભાઈ અને ઘનશ્યામભાઈ વાલજીભાઈને વિનંતી કે થોડી ઝડપ રાખી અને અમારા સન્માનનો સ્વીકાર કરે. ત્યારબાદ ગણેશ પૂજા માટે આ સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. ભાઈ શ્રી રાજુભાઈ, રાજુ નથી ઘણા, તો તેને પ્રતિનિધિ તરીકે તું એનું સન્માન સ્વીકારી લે. કાંતિભાઈ હીરાભાઈ ભટ્ટી, જે મુખ્ય આપણે ગણેશજીની પૂજા કરવાની હોય તો તેના દાતા છે, તો કાંતિભાઈ હીરાભાઈ ભટ્ટીને વિનંતી કે તેઓ અમારા સન્માનનો સ્વીકાર કરે. હવે યજ્ઞકુંડમાં જે પેટા પાટલાઓમાં જે લાભ લીધો છે તેઓને પણ આપણે સન્માનિત કરવાના છે. તો હું નામ બોલું તે ઝડપથી અહીં વ્યાસપીઠ ઉપરથી અમારા સન્માનનો સ્વીકાર કરે. ભાઈ શ્રી મનુભાઈ રવજીભાઈ ઇટાળિયા, બાબુભાઈ કાળુભાઈ ઇટાળિયા, જીતુભાઈ વલ્લભભાઈ ઇટાળિયા અને ઘનશ્યામભાઈ સગનભાઈ ઇટાળિયા. આ પેટા પાટલાનો એક મુખ્ય જે કુંડ હોય એ જેને સંભાળ્યો છે અને જેનો લાભ લીધો છે એવા દરેક મિત્રોને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ ઉપરથી અમારા સન્માનનો સ્વીકાર કરે. આપણે આ દરેક મિત્રોને તાળીઓથી વધાવીએ.
ત્યારબાદ ત્રીજા કુંડના સહભાગી છે એવા મિત્રોના હું નામ બોલું છું, તેઓ પણ થોડા ઝડપથી આવી અને અમારો સન્માનનો સ્વીકાર કરવા માટે વિનંતી. બીજા કુંડના નામ બોલું છું, ભાઈ શ્રી મગનભાઈ પરસોત્તમભાઈ બારિયા, લશ્કરભાઈ રવજીભાઈ પરમાર મિસ્ત્રી અને મનોજભાઈ રમેશભાઈ ડાખરા. આ મિત્રોને વિનંતી કે તેઓ અહીં આવીને અમારો સન્માનનો સ્વીકાર કરે. ભાઈ શ્રી મગનભાઈ પરસોત્તમભાઈ બારિયા, લશ્કરભાઈ રવજીભાઈ પરમાર અને મનોજભાઈ રમેશભાઈ ડાખરા, આ દરેક મિત્રોનું આપણે તાળીઓથી સન્માન કરશું. ત્યારબાદ ચોથા કુંડના જે યજમાનો છે તેઓના નામ બોલું છું, તેઓ પણ થોડા ઝડપથી અહીં અમારા સન્માનનો સ્વીકાર કરવા માટે થોડી ઝડપ રાખે. ભાઈ શ્રી પ્રકાશભાઈ મઘાભાઈ રાજાભાઈ બેલડિયા, ચંદુભાઈ કરમસિંહભાઈ ગોધાણી, દિનેશભાઈ મોહનભાઈ બેલડિયા, આ મિત્રોને પણ વિનંતી કે તેઓ અમારા સન્માનનો સ્વીકાર કરે. પ્રથમ ફૂલહાર, ત્યારબાદ જે આપણે પ્રતિષ્ઠા કરી છે એવી મૂર્તિની તસવીર એક ભેટ સ્વરૂપે સ્વીકાર કરશે. આપણે આ સન્માનને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પાંચમા કુંડના જે યજમાનો છે તેના હું નામ બોલું છું, તેઓ પણ અમારું સન્માન સ્વીકારવા માટે અહીં પધારે. ભાઈ શ્રી પ્રવીણભાઈ સૌજીભાઈ ઝડફિયા, દિલીપસિંહ રૂપસિંહભાઈ વાળા અને કેશવભાઈ અભેશનભાઈ સુડાસમાને વિનંતી કે તેઓ અહીં આવીને અમારા સન્માનનો સ્વીકાર કરે. આ સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. બાપુ સરકાર નથી. સારું, તો આપણે આ 5 યજ્ઞકુંડના પાટલા પર જેને લાભ લીધો છે એવાનું આપણે સન્માન કર્યું છે. હવે આપણે આ મંદિર નવનિર્મિત કરવા માટે જે આપણને અનુદાન મળ્યું છે તેવા દાતાઓનું પણ આપણે સન્માન કરવું છે. તો 41,000 રૂપિયા આ મંદિરના નવનિર્મિત માટે મઘાભાઈ રાજાભાઈ તરફથી મળે છે. તો પ્રથમ તેને આપણે તાળીઓથી વધાવીએ અને મઘાભાઈને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ ઉપર આવીને અમારા સન્માનનો સ્વીકાર કરે. ભાઈ શ્રી મઘાભાઈ રાજાભાઈ બેલડિયાને વિનંતી. આપણે આ સન્માનને તાળીઓથી વધાવીએ. એવી જ રીતે 25,000 રૂપિયા રાણાભાઈ નાનુભાઈ ઉલવા તથા ભગવાનભાઈ સોંડાભાઈ ઉલવા તરફથી મળે છે. તો બંને મિત્રોને વિનંતી કે તેઓ પણ અમારા સન્માનનો સ્વીકાર કરે. સારું નથી તો આપણે કાર્યક્રમને આગળ ધપાવતા રહીએ છો. હાજર હોય એ ઝડપ રાખીને સન્માનનો સ્વીકાર કરવા માટે ઉપસ્થિત થાય એવી વિનંતી. 21,111 મંજીભાઈ મેપાભાઈ ગોધાણી તરફથી મળે છે. તો તેને અમારા સન્માનનો સ્વીકાર માટે વિનંતી. ત્યારબાદ 21,001 રૂપિયો શંભુભાઈ વિઠ્ઠલભાઈ ગોધાણી તરફથી મળે છે. તો તેને પણ આપણે તાળીઓથી વધાવીએ અને વિનંતી કે અમારા સન્માનનો સ્વીકાર કરવા માટે અહીંયા આવે. અને શંભુ દાદાએ ગઈકાલની પ્રથમ રસોઈ પણ આપી છે. તો એ રસોઈના અનુસંધાને પણ આપણે એને તાળીઓથી વધાવીએ. 21,001 જીવરાજભાઈ શામજીભાઈ બેલડિયા, લલ્લુભાઈ શામજીભાઈ બેલડિયા અને જીણાભાઈ શામજીભાઈ બેલડિયા તરફથી આ ત્રણેય ભાઈઓના સંયુક્ત નામોથી આપણને 21,101 નું અનુદાન મળ્યું છે. તો તેને આપણે તાળીઓથી વધાવીએ અને એને વિનંતી કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવીને અમારા સન્માનનો સ્વીકાર કરે.
ત્રણ ભાઈઓમાંથી કોઈ પણ એક પ્રતિનિધિ આવે, એ ન હોય તો એના સંતાનમાંથી કોઈ પણ એક આવીને અમારા સન્માનનો સ્વીકાર કરશે.